અન્ય સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। વડોદરાથી આ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈને સંમેલનનું આયોજન। વડોદરા સાંસદ હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન। બીઆરજી ભવનમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે હેમાંગ જોશીએ માર્ગદર્શન આપ્યું। પંચમહાલના ગોધરા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરા ખાતે બીઆરજીએમ હોલ ખાતે પ્રબુદ્ધોનું એક સંમેલન મળ્યું કે જેની અંદર એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈ અને સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે। આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન CK રાહુલજી, આપણા પંચમહાલના જિલ્લા પ્રમુખ શ્રીમાન મયંકભાઈ દેસાઈ અને સમગ્ર આગેવાનોની ઉપસ્થિતિમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈ અને એની કાયદાકીય જોગવાઈ શું છે, સરકાર આ કાયદો લાવી અને કયા પ્રકારે વિકસિત ભારતની અંદર વિકાસને વેગ મળે, ખોટો ખર્ચાનો વ્યય થતો ઘટે, ખોટો સમય અને માનવ બળનો વ્યય થતો ઘટે અને દેશ એ વધારે ગતિથી વિકાસ પામે એ માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એની એક એક મુદ્દે ચર્ચા કરી। કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી પણ થઈ કે જેમાં પણ લોકોએ અમુક એમને મૂંઝવતા પ્રશ્નો પણ પૂછ્યા અને